રમણલાલે પોતાનું ઘર વેચીને વૃદ્ધાશ્રમમાં જવાની પૂરી તૈયારી કરી લીધી હતી, પણ પછી અચાનક એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેની એમણે કલ્પના પણ નહોતી કરી. અને આ વળાંક લાવનાર બીજું કોઈ નહીં પણ એમની નવી આવેલી વહુ હતી. પણ એવું તે શું બન્યું, ચાલો જાણીએ. રમણલાલ એકદમ સીધા માણસ. એક ગામમાં એમનું વર્ષો જૂનું એક નળિયાવાળું મકાન હતું. આ માત્ર ઈંટો અને સિમેન્ટનું મકાન નહોતું, પણ એમની આખી જિંદગીની યાદોનો ખજાનો હતો. 2 વર્ષ પહેલાં જ એમની ધર્મપત્ની સવિતાબેન કેન્સરની ગંભીર બીમારીમાં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. સવિતાબેનના ગયા પછી રમણલાલ આ મોટા ઘરમાં સાવ એકલા પડી ગયા હતા. ઘરના ખૂણે ખૂણે સવિતાબેનની યાદો વસેલી હતી. તુલસીનો ક્યારો હોય કે રસોડાનો ચૂલો, રમણલાલને ડગલે ને પગલે પોતાની પત્નીની ખોટ સતાવતી હતી. એમનો એકનો એક દીકરો કેતન અમદાવાદમાં નોકરી કરતો હતો. હજુ 6 મહિના પહેલાં જ કેતનના લગ્ન નિયતિ નામની એક ભણેલી ગણેલી છોકરી સાથે થયા હતા. રમણલાલને મનમાં હંમેશા એક સંકોચ રહેતો કે શહેરના ખુલ્લા વાતાવરણમાં ઉછરેલી વહુ આ ગામડાના ઘરમાં અને એમના જેવા જૂના વિચારોવાળા માણસ સાથે કેવી રીતે અનુકૂળ થશે. દીકરાની નવી જિંદગીમાં પોતાની કોઈ દખલગીરી ન થાય એટલે તેઓ કેતનથી હંમેશા થોડું અંતર જાળવીને રહેતા. પણ રમણલાલની એક બહુ મોટી મજબૂરી હતી જેની જાણ એમણે પોતાના દીકરાને સપનામાં પણ નહોતી થવા દીધી. સવિતાબેનની બીમારીના ઈલાજ પાછળ અને કેતનને MBAનો અભ્યાસ કરાવવા માટે એમણે ગામના એક માથાભારે વ્યાજખોર મનસુખલાલ પાસેથી મોટું દેવું કર્યું હતું. કેતનની નોકરી હજુ નવી હતી, પગાર સાધારણ હતો અને શહેરમાં ભાડાના મકાનમાં એ માન પોતાનું અને પત્નીનું ગુજરાન ચલાવી શકતો હતો. રમણલાલ ક્યારેય નહોતા ઈચ્છતા કે દીકરાના માથે જિંદગીની શરૂઆતમાં જ દેવાનો પહાડ તૂટી પડે. અહીં ગામડે રાત દિવસ વ્યાજનું મીટર ફરી રહ્યું હતું અને મનસુખલાલ અવારનવાર ઘરે આવીને રમણલાલને અપમાનિત કરી જતો. ક્યારેક તો એવા કડવાબેણ બોલતો જે આ બાપથી સહન નહોતા થતા. છેવટે રાતોની રાતો જાગીને અને અશ્રુભીની આંખે રમણલાલે પોતાના કાળજા ઉપર મોટો પથ્થર મૂકીને એક કઠોર નિર્ણય લીધો. એમણે પોતાનું ઘર, જ્યાં એમણે સવિતાબેન સાથેના સોનેરી દિવસો વિતાવ્યા હતા, એ ઘર વેચી મારવાનો સોદો પાકો કરી લીધો. ઘર વેચીને દેવું ચૂકવા પછી જે થોડા ઘણા રૂપિયા વધે એમાંથી કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ અને બાકીની જિંદગીના શ્વાસ પૂરા કરવાનો એમણે મનસૂબો ઘડી કાઢ્યો. રાત્રે સવિતાબેનની તસવીર સામે ઊભા રહીને રમણલાલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા, મને માફ કરજો સવિતા, તારા હાથથી શણગારેલું આ આંગણું હું સાચવી ન શક્યો, પણ આપણા દીકરાના સુખ માટે મારે આ કરવું જ પડશે. આ શનિ રવિની રજામાં કેતન અને નિયતિ ગામડે આવવાના હતા. રમણલાલે પોતાના દીકરા માટે એક જૂઠાણું તૈયાર રાખ્યું હતું. એમણે નક્કી કર્યું હતું કે તેઓ કેતનને હસતા મોઢે કહેશે કે બેટા, હવે આ ઉંમરે મારાથી આ ઘરની સાફ સફાઈ અને જાળવણી થતી નથી, મને સાવ એકલા ગમતું પણ નથી, એટલે મેં મારી મરજીથી ઘર વેચીને મારી ઉંમરના ભાઈબંધો સાથે એક આશ્રમમાં રહેવાનું નક્કી કર્યું છે. તું મારી જરાય ચિંતા ના કરતો. પિતાની આ બલિદાન ભરેલી સ્ક્રિપ્ટ તૈયાર હતી. શનિવારે સવારે એક ટેક્સી આવી અને રમણલાલના ફળિયામાં ઊભી રહી. કેતન અને નિયતિ હસતા ચહેરે ગાડીમાંથી નીચે ઉતર્યા. દીકરા અને વહુને જોઈને રમણલાલે પોતાના આંસુ ગળી લીધા અને ચહેરા ઉપર એક બનાવટી સ્મિત લાવી દીધું. એમણે હરખભર બંનેને આવકાર્યા. કેતન તો પિતાનું હસતું મોઢું અને ઉત્સાહ જોઈને એકદમ નિશ્ચિંત થઈ ગયો. એને લાગ્યું કે પિતાજી એકદમ મજામાં છે. પણ નિયતિની આંખો કંઈક અલગ જ જોઈ રહી હતી. શહેરની આ દીકરીની નજર અને સંવેદના એટલી પારખું હતી કે એણે રમણલાલના હસતા ચહેરા પાછળ છુપાયેલી ભયંકર ઉદાસી, ઘરના એક ખૂણામાં પડેલી પેક કરેલી જૂની ટ્રોલી બેગ
અને રમણલાલની પાણી આપતી વખતે ધ્રુજતી આંગળીઓ તરત જ પકડી પાડી. પિતાના ખોટા સ્મિત પાછળનો ડૂમો વહુની નજરમાંથી છટકી શક્યો નહીં. એના મનમાં એક ખતરાની ઘંટી વાગી ગઈ કે કંઈક તો એવું છે જે આ ઘરમાં અંદરખાને સળગી રહ્યું છે અને પિતાજી એમના જ દીકરાથી બહુ મોટી વાત છુપાવી રહ્યા છે. સાંજનો સમય હતો. જમવા બેઠા ત્યારે કેતન પોતાના કામની, શહેરની દોડધામની અને ભવિષ્યના પ્લાનિંગની વાતો મોટા ઉપાડે કરી રહ્યો હતો. રમણલાલ માત્ર આ બેટા બહુ સરસ, બહુ પ્રગતિ કરજે એમ કહીને વાતોમાં સાથ આપી રહ્યા હતા. પણ એમનો કોળિયો ગળે ઉતરતો નહોતો. પિતાની આ બેચેની કેતન નોંધી ન શક્યો, કારણ કે એ પોતાની દુનિયામાં અને ખુશીમાં મસ્ત હતો. પણ પત્ની તરીકે નિયતિની નજર બહુ બારીક હતી. એણે જમતી વખતે જોયું કે પિતાજી વારંવાર દિવાલ ઉપર લટકાવેલી સવિતાબેનની તસવીર સામે જોઈને નિશાસા નાખતા હતા અને પરાણે હસવાનો પ્રયત્ન કરતા હતા. રાતના 12 વાગ્યા હતા. આખું ઘર શાંત હતું, પણ નિયતિની આંખમાં ઊંઘ નહોતી. એને સતત કંઈક અજુગતું લાગી રહ્યું હતું. પાણી પીવા માટે તે ધીમે પગલે રસોડા તરફ ગઈ. અચાનક તેને રમણલાલના રૂમમાંથી ધીમો, ડૂસકા ભરતો અવાજ સંભળાયો. રૂમનો લાકડાનો દરવાજો સેજ ખુલ્લો હતો. નિયતિએ અંદર ડોકિયું કર્યું અને એના પગ ત્યાં થંભી ગયા. રમણલાલ જમીન ઉપર બેઠા હતા. એમના ખોળામાં જૂના ઘરના દસ્તાવેજો પડ્યા હતા અને હાથમાં સવિતાબેનનો ફોટો હતો. એ ધ્રુજતા અવાજે રડી રહ્યા હતા, જો સવિતા, કાલનો એક દિવસ મને શાંતિથી કાઢી લેવા દે. પરમ દિવસે તો આ આપણું ઘર પારકું થઈ જશે. મને માફ કરજે, પણ મારા કેતનની ખુશી માટે મારે આપણો આ માળો જાતે જ વિખેરવો પડશે. એ બિચારો હજુ હમણાં જ નોકરીએ લાગ્યો છે. જો એને મારા માથા ઉપર રહેલા મોટા દેવાની ખબર પડશે તો એની જિંદગી શરૂ થતાં પહેલાં જ રોડાઈ જશે. હું વૃદ્ધાશ્રમમાં કોઈક રીતે બાકીના દિવસો પૂરા કરી લઈશ. આ શબ્દો સાંભળીને નિયતિના કાન ઉપર જાણે વીજળી પડી કે વૃદ્ધાશ્રમ, ઘરનો સોદો, દેવું. એ સમજી ગઈ કે પિતાજી કોઈ બહુ મોટી મજબૂરીમાં ફસાયા છે. તે ચૂપચાપ પોતાના રૂમમાં પાછી આવી ગઈ, પણ આખી રાતે પડખા ફેરવતી રહી. એના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું. જે બાપે પોતાના દીકરાને ભણાવવા માટે અને પત્નીને બચાવવા માટે બધું જ લૂંટાવી દીધું, એ બાપ આજે દીકરાને જરા પણ હાથ ન આવે એટલે અનાથની જેમ વૃદ્ધાશ્રમ જવા તૈયાર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે કેતન પોતાના ગામના જૂના મિત્રોને મળવા બહાર ગયો. ઘરમાં હવે માત્ર રમણલાલ અને નિયતિ જ હતા. નિયતિએ 2 કપ ચા બનાવી અને પિતાજી પાસે ખાટલા ઉપર જઈને બેઠી. રમણલાલે ફરીથી ચહેરા ઉપર એ જ ખોટું સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો અને બોલ્યા, લાવ બેટા, મારી વહુના હાથની ચા પી લઉં. પિતાજી, નિયતિએ બહુ શાંતિથી પૂછ્યું, તમે કેતનથી અને મારાથી શું છુપાવી રહ્યા છો? રાત્રે મેં તમારી બધી વાતો સાંભળી લીધી છે. આ ઘર વેચવાની અને વૃદ્ધાશ્રમ જવાની મજબૂરી શું છે? આ સાંભળતા જ રમણલાલના હાથમાંથી ચાની રકાબી છૂટી ગઈ. છનનન કરતો અવાજ આવ્યો અને રકાબીના ટુકડા થઈ ગયા. એમનો ચહેરો સૌ ફીકો પડી ગયો. એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે એમનું આટલું મોટું રહસ્ય આટલી જલ્દી પકડાઈ જશે. એમણે કાપતા હાથે નિયતિની સામે હાથ જોડ્યા અને કરગરતા અવાજે બોલ્યા કે બેટા, મારી લાજ હવે તારા હાથમાં છે. ગામના મનસુખલાલનું 15 લાખનું દેવું મારા માથે છે. તારી સાસુની કેન્સરની બીમારીમાં અને કેતનના MBAના ભણતરમાં મેં આ રૂપિયા વ્યાજે લીધા હતા. હવે વ્યાજ એટલું વધી ગયું છે કે મારું આ ઘર વેચ્યા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. પણ મારી દીકરી કેતનને આ વાતની ખબર ન પડવા દેતી. એને ભલે એમ જ લાગે કે એનો બાપ પોતાની મરજીથી આશ્રમમાં જાય છે. મારું તો જે થવું હશે એ થશે. મારી ઉંમર વીતી ગઈ છે, પણ મારા દીકરાનો સંસાર ન બગડવો જોઈએ. નિયતિની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. એક પિતાજીનો આવો નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગ જોઈને એનું હૃદય ભરાઈ આવ્યું. એણે તરત જ આગળ વધીને
રમણલાલના જોડાયેલા હાથ પકડી લીધા અને આંસુ લૂછતા બોલી કે પિતાજી, તમે મને તમારી દીકરી માનો છો ને? તો આજ પછી ક્યારેય મારી સામે આવા હાથ ન જોડતા. અને હા, કેતનને હું હમણાં કાંઈ નહીં કહું, એ મારું તમને વચન છે. રમણલાલને થોડી રાહત થઈ કે ચાલો, વહુ વાત છુપાવવા તૈયાર થઈ ગઈ. પણ નિયતિના મનમાં તો કંઈક અલગ જ ગણતરી ચાલી રહી હતી. એણે મનોમન એક સંકલ્પ કરી લીધો કે ગમે એ થાય, આ પૂર્વજોનું ઘર નહીં વેચાય અને મારા સસરા કોઈ કાળે વૃદ્ધાશ્રમના પગથિયા નહીં ચડે. પણ માત્ર સાધારણ નોકરી કરતો કેતન અને નિયતિ આ 15 લાખનું દેવું કેવી રીતે ચૂકવશે? રવિવારની સાંજ પડી ગઈ. રજાઓ પૂરી થતાં કેતન અને નિયતિ અમદાવાદ જવા રવાના થયા. રમણલાલે ગાડીના કાચમાંથી હાથ હલાવીને બંનેને વિદાય આપી અને ગાડી આંખથી ઓજલ થતાં જ એમણે એક ઊંડો નિસાસો નાખ્યો. એમને મનમાં એક મોટી આશ થઈ કે ચાલો, હવે કાલે સોમવારે સવારે ઘરનો સોદો પતાવીને કોઈને ખબર ન પડે એમ ચૂપચાપ વૃદ્ધાશ્રમ ચાલ્યો જઈશ. દીકરાની જિંદગી હવે સુરક્ષિત છે. પણ બીજી બાજુ અમદાવાદ પહોંચતા જ નિયતિના મનમાં તો જાણે એક યુદ્ધ ચાલી રહ્યું હતું. રાત્રે કેતન સૂઈ ગયો, પણ નિયતિ જાગતી હતી. એણે કબાટ ખોલ્યો અને પોતાની તિજોરીમાંથી એક નાની ડાયરી અને પોતાના લગ્નના દાગીનાની પેટી બહાર કાઢી. ડાયરીમાં કેતન અને નિયતિએ શહેરમાં એક નાનો ફ્લેટ લેવા માટે ભેગી કરેલી બચતનો હિસાબ હતો. 5-7 લાખની એફડી અને બાકીના દાગીના. નિયતિએ બેડ ઉપર સૂતેલા કેતન સામે જોયું. એને રમણલાલને આપેલું વચન યાદ આવ્યું. પણ એને એ પણ સમજાઈ ગયું કે જો આજે એ ચૂપ રહેશે તો એક નિર્દોષ બાપ અને એક પ્રેમાળ પરિવાર હંમેશા માટે વિખેરાઈ જશે. બીજા દિવસે સવારે કેતન ઓફિસ જવા માટે તૈયાર થતો હતો ત્યારે નિયતિએ એનો હાથ પકડીને એને સોફા ઉપર બેસાડ્યો. નિયતિની આંખો ભીની હતી. એણે ધીમા અવાજે કહ્યું કે કેતન, પિતાજીએ મને એક વચન આપવા મજબૂર કરી હતી, પણ આજે જો હું એ વચન નહીં તોડું તો આપણે જિંદગીભર આપણી જાતને માફ નહીં કરી શકીએ. કેતન કંઈ સમજો નહીં. શું થયું છે નીતિ? તો શું બોલી રહી છે? પછી નિયતિએ શનિવારની રાતનું એ આખું કાળજું કંપાવી દે એવું સત્ય કેતનને કહી સંભળાવ્યું. દેવાનો પહાડ, સવિતાબેનની બીમારીનો ખર્ચ, કેતનના ભણતરનું વ્યાજ, ઘર વેચવાની તૈયારી અને પિતાજીનો વૃદ્ધાશ્રમ જવાનો નિર્ણય. આ બધું સાંભળતા જ કેતનના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. મારા બાપે મારી ખુશી માટે પોતાની આખી જિંદગી નીચોવી નાખી અને મને ગંધ પણ ન આવવા દીધી. કેવો નાલાયક દીકરો છું હું. નિયતિએ કેતનના ખભે હાથ મૂક્યો અને પોતાના દાગીનાની પેટી અને એફડીના કાગળો એના હાથમાં મૂકી દીધા કે કેતન, રડવાનો સમય નથી. આપણા નવા ફ્લેટનું સપનું આપણે 5 વર્ષ પછી પણ પૂરું કરી લઈશું. પિતાજીએ તારા ભવિષ્ય માટે પોતાનું વર્તમાન વેચી દીધું, તો શું આપણે એમના સન્માન માટે આપણું એક નાનકડું સપનું જતું ન કરી શકીએ? પિતાજીએ મને દીકરી કીધી છે અને એક દીકરી પોતાના પિતાનું ઘર ક્યારેય વેચવા નહીં દે. ઊભો થા, આપણે અત્યારે જ ગામડે જવાનું છે. કેતનની છાતી ગજગજ ફૂલી ગઈ કે એને નિયતિ જેવી સમજુ અને સંસ્કારી પત્ની મળી છે. અને બીજી બાજુ ગામડે મંગળવારની સવાર પડી ગઈ હતી. ફળિયામાં લીમડાના ઝાડ નીચે ખાટલો ઢાળીને રમણલાલ બેઠા હતા. એમની આંખો રડી રડીને સાવ સૂજી ગઈ હતી. બાજુમાં એમની એક જૂની ટ્રોલી બેગ અને કપડાની થેલી તૈયાર પડી હતી. સામે ટેબલ ઉપર ગામનો પેલો વ્યાજખોર મનસુખલાલ અને મકાન ખરીદનાર પાર્ટી દસ્તાવેજો લઈને બેઠા હતા. મનસુખલાલે કડકાઈથી કહ્યું, હાલો રમણભાઈ, બહુ મોડું થાય છે. આ કાગળ ઉપર સહી કરી દ્યો અને ઘરની ચાવી સોંપી દ્યો, એટલે તમારા દેવાનો હિસાબ પૂરો. રમણલાલની આંગળી ધ્રુજતી હતી. એમણે સવિતાબેનની યાદમાં પોતાના આંગણાની માટી સામે એક છેલ્લી નજર કરી. ભારે હૈયે એમણે પેન હાથમાં લીધી
અને દસ્તાવેજો ઉપર સહી કરવા જઈ રહ્યા હતા ત્યાં જ ફળિયાના દરવાજે એક જોરદાર અવાજ આવ્યો, ઊભા રહેજો પિતાજી, આ દસ્તાવેજ ઉપર કોઈ સહી નહીં થાય. રમણલાલે ઝૂંકીને દરવાજા તરફ જોયું. હાથમાંથી પેન નીચે પડી ગઈ. સામે કેતન અને નિયતિ હાંફતા હાંફતા ઊભા હતા. ફળિયામાં અચાનક કેતન અને નિયતિને જોઈને રમણલાલના હાથમાંથી પેન નીચે સટકી ગઈ. ટેબલ ઉપર બેઠેલો મનસુખલાલ અકળાઈને ઊભો થઈ ગયો. એણે થોડા કડક અવાજે કહ્યું, એલા ભાઈ કેતન, તારા બાપે 15 લાખનું દેવું કર્યું છે. જો ઘર નહીં વેચે તો મારા રૂપિયા શું આકાશમાંથી પડશે? કેતન ઝડપથી આગળ આવ્યો અને એણે પોતાની બેગમાંથી બેંકનો એક મોટો ડ્રાફ્ટ અને નિયતિએ આપેલી દાગીનાની પોટલી કાઢી અને સીધી મનસુખલાલના ટેબલ ઉપર મૂકી દીધી. કેતનની આંખોમાં ગુસ્સો અને પિતા માટેનો પ્રેમ બેય છલકાતા હતા. એણે કહ્યું કે મનસુખભાઈ, આ રહ્યા તમારા 15 લાખ રૂપિયા, બેંકની એફડી અને આ સોનું વેચીને હિસાબ પૂરો કરી લેજો. પણ આજ પછી મારા પિતાજીના આ ઘર તરફ ભૂલથી પણ આંખ ઊંચી કરીને ન જોતા. આ ઘર મારા બાપની આબરૂ છે. મનસુખલાલ અને પેલા મકાન ખરીદનાર માણસો તો ચૂપચાપ ત્યાંથી ઊભા થઈને ચાલતા થયા. પણ એ રમણલાલ જાણે આઘાતની મૂર્તિ બની ગયા હતા. એ ધ્રુજતા પગે ઊભા થયા અને રડમસ અવાજે બોલ્યા કે બેટા નિયતિ, તે તો મને વચન આપ્યું તું, તે કેતનને બધું કેમ કહી દીધું? અને આ દાગીના, આ એફડી, દીકરા, આ તો તમારા નવા ઘરનું સપનું હતું. તમારા ભવિષ્યનું શું? મારું તો જે થવું હોય તે થાત. નિયતિ તરત જ આગળ વધી અને રમણલાલના પગ પાસે નીચે બેસી ગઈ. એણે સસરાના બંને ધ્રુજતા હાથ પોતાના હાથમાં લીધા. નિયતિની આંખમાંથી જોધાર આંસુ વહી રહ્યા હતા, પણ એના ચહેરા ઉપર એક અનોખી શાંતિ હતી. એણે અત્યંત પ્રેમાળ અવાજે કહ્યું કે પિતાજી, તમે જ મને દીકરી કહીને બોલાવી હતી ને, તો પછી કઈ દીકરી પોતાના પિતાને આ રીતે રઝળતા મૂકીને પોતાના નવા ઘરમાં સુખેથી રહી શકે? અમને એવા ઈંટો અને સિમેન્ટના નવા ફ્લેટમાં ક્યારેય શાંતિથી ઊંઘ ન આવત, જ્યાં મારા પિતાજી કોઈ વૃદ્ધાશ્રમના ખૂણામાં એકલા બેસીને આંસુ સારતા હોત. કેતને આગળ વધીને પિતાને જોરથી ભેટી લીધા કે પપ્પા, તમે મારી અને મમ્મીની બીમારી પાછળ તમારી આખી જિંદગી નીચોવી નાખી અને મને ખબર પણ ન પડવા દીધી. મારું સૌથી મોટું સુખ આ ઘર અને તમે છો. જો તમે જ મારી સાથે ન હોત તો હું આ ભણતર કે આ નોકરીનું શું કરત? આજે મારી પત્નીએ મને સાચો રસ્તો બતાવ્યો છે. સપનાઓ તો આપણે કાલે ફરીથી ઊભા કરી લઈશું પપ્પા, પણ તમારા જેવા ભગવાન સમાન બાપ મને ક્યાંથી મળશે? રમણલાલ હવે પોતાની જાતને રોકી ન શક્યા. તેઓ બંને બાળકોને વળગી અને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. વર્ષો જૂના આંગણામાં રહેલો તુલસીનો ક્યારો જાણે આજે ફરીથી લીલોછમ થઈ ગયો હતો. નિયતિએ એક વહુ નહીં પણ એક દીકરી બનીને આખા પરિવારને વિખેરાતો બજાવી લીધો હતો. બધાએ નક્કી કર્યું કે હવે રમણલાલ ક્યારેય ગામડે એકલા નહીં રહે. તેઓ કેતન અને નિયતિ સાથે જ શહેરમાં રહેશે અને રજાઓમાં આ જૂના ઘરે આવીને જૂની યાદો તાજી કરશે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં માતા પિતા વિશે 2 વાક્યો લખવાનું ભૂલતા નહીં.